સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ઠેર ઠેર ગંદકી અને ઉભરાતી ગટરની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના જ કારણે આવતા યાત્રીઓને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ ઐતિહાસિક ગોમતી તળાવના કેટલાક સ્થળ પાસે વનસ્પતિ ઉગી નીકળી છે। ગોમતી તળાવનું આટલું મહત્વ હોવા છતાં પણ હંમેશા તળાવની ઉપેક્ષા જ કરવામાં આવે છે અને વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાળવણી કે સાફ સફાઈ પણ કરવામાં નથી આવી રહી। ડાકોર અને ગોમતી તળાવ ગંદકીથી ખદબદી રહ્યું છે। શ્રદ્ધાળુઓને પણ વારંવાર મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। તારીખમાં આપણે જોઈએ તો અહીંયા હજારો ને લાખોની સંખ્યામાં લોકો યાત્રિકો દર્શન કરવા આવતા હોય છે। ગોમતીજીનું આ પવિત્ર જળ છે એનું આચમન કરતા હોય છે, પણ અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો આ ગોમતી એટલી બધી દૂષિત થઈ ગઈ છે કે એની વાત ના પૂછો। અત્યારે યાત્રી પદયાત્રી જે કોઈ આવે દર્શન કરીને સીધા ગોમતીનું આચમન કરતા હોય છે, પણ આ આચમન કર્યા પછી લોકોની આરોગ્યની સુખાકારીનું શું? આ લોકો બીમાર પડશે, ભયંકર રોગો થતા હશે, ખબર નથી આપણને શું થવાનું છે। પણ ગોમતીની હાલમાં દુર્દશા બહુ ખરાબ છે। આની અંદર વહીવટી તંત્રએ ખરેખર રસ દાખવવો જોઈએ। કોઈ કચરો ફેંકે તો એને દંડ કરવો જોઈએ। ગોમતીની અંદર ખૂબ જ ગંદકી ફેલાઈ ગયેલી હોય ત્યારે આ ગોમતી એ ગંગા મૈયા સમાન છે, તેની પવિત્રતા કોઈને કોઈ કારણસર નષ્ટ થઈ રહી છે। વારંવાર સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાંય આ ગોમતીની પવિત્રતા પરત મળે તે માટેના કોઈ પ્રયત્નો થતા નથી। નાળો માટે અવારનવાર ડાકોર નગરપાલિકા દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કાઢવા માટેનો ઘણો ખર્ચ કરવામાં આવ્યો, પણ આ ખર્ચ એળે ગયેલો હોય એવું આપને અત્યારે લાગી